નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વિગતો અનુસાર 4.6 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો જે કચ્છની અંદર અનુભવાયો છે। સવારે 4:30 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનો કેન્દ્ર બિંદુ રાપરથી 27 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યો છે। 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જે કચ્છની અંદર અનુભવાયો છે। ભૂકંપના આંચકાને લઈ અને સ્થાનિક લોકોમાં ત્યાં ગભરાહટ પણ જોવા મળી રહી છે। ક્યાંક ડરનો માહોલ પણ છે, કારણ કે એકાએક ધરા ધ્રુજી ઉઠી હતી, જેમાં રહેણાંક વિસ્તારોની અંદર જે મકાનોની અંદર માલસામાન કે ચીજ વસ્તુ હતી તેમાં પણ જોવા મળ્યું હતું ભૂકંપનો આંચકાનો અનુભવ। ત્યારે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, ભૂકંપનો આંચકો કચ્છની અંદર અનુભવાયો છે, કયા વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો? કચ્છની ધરા છે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે। રાપર નજીક 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। વાગડ સાઉથ ફોલ્ટ લાઇન સક્રિય હોવાના કારણે રાપર અને ભચાઉ પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે। જે રીતે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેને લઈને ચોક્કસથી લોકોમાં હાલ ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર।